હવે વાત કરીએ મોરબીની તો મોરબીના મચ્છુ ડેમ 3ની પાસે ખનીજ ચોરીનો મામલો સામે આવ્યો છે। ખીજડીયા ગામ નજીક બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા ત્યારે બે હિટાચી અને ડમ્પર દ્વારા રેતી ચોરી કરવામાં આવી રહી હતી। તંત્રની રહેમ નજર હેઠળ ખનીજ ચોરો બેફામ બન્યા છે। મોરબીના મચ્છુ 3 ડેમ પાસે ખનીજ ચોરીનો સમગ્ર મામલો સામે આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તંત્રની રહેમ નજર હેઠળ જ આ ખનીજ ચોરો બેફામ બન્યા છે। જે પ્રકારે બે હિટાચી મશીન છે તેના દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। મોરબી જિલ્લો ખનીજ ચોરો માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે, કારણ કે તંત્રની મિલીભગતથી અહીં ખનીજ ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ને જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ મચ્છુ 3 જે ડેમ છે તેના દ્રશ્યો છે ને ત્યાંથી જે આ દ્રશ્યો કેમેરામેનને કહું કે દેખાડે અત્યારે હાલ લાઈવ ખનીજ ચોરી ચાલ રહી છે। આ જે ગોર ખીચડીયા ગામ છે તેની સીમની જે વિસ્તાર છે કે જે નદીનો પટ છે, ડેમ પછીનો વિસ્તાર છે કે ત્યાં અત્યારે 2 જેટલા હિટાચી અને અનેક ડમ્પરો કામે લાગેલા છે અને ડેમની જે નદી છે, આ જે નદી છે ડેમ પછીની એ નદીમાંથી રેતીની જે છે સતત ચોરી કરવામાં આવી રહી છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નજરે આંખે ઉડીને ગમે તેને દેખાય તેવા આ દ્રશ્યો છે, પરંતુ તંત્રને આ દ્રશ્યો દેખાઈ નથી રહ્યા અને તેને જ લીધે મોરબી જિલ્લાની અંદર ખનીજ ચોરો બેફામ બનીને લાખો રૂપિયાની લૂંટ કરી રહ્યા છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી।